તો હે ગાઈસ, વેલકમ બેક ટુ પ્રીતુ વ્લોગ્સ. તો આજે છે આપણો વ્લોગ નંબર 22 અને અત્યારે ફિલહાલ આપણે ચા પીને બેઠા છે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. હવે આગળના વિડીયોમાં મેં તમને દેખાડ્યું કે આપણે ડમ્બલ બનાવ્યા છે. તો હવે આજે 3-4 દિવસ થઈ ગયા છે અને તો હવે તમને દેખાડું ડમ્બલ કે કેવા થઈ ગયા છે. હા, આપણો છોટો એ ડમ્બલ જોવા રમ્યો છે. તો ચાલો તમને દેખાડું ડમ્બલ કેવા થઈ ગયા છે. 3 તો ગાઈસ, આપણે ડમ્બલ આ પાણીમાં ડુબાડ્યા છે. અંદર છે. તો આપણે હવે અત્યારે એને બહાર કાઢી લઈએ. તો ગાઈસ, એક એક કરીને ડમ્બલ બહાર કાઢીએ. યા એક બીજો નીકળ્યો છોટા આનો સાથીદાર, એટલે કે 2 અને ત્રીજો એક જ જો કે અંદર ચોરસ કરી છે. દેખાયો ને તમે પાણીમાં. યા बहुत भारा है हैवी है बहुत. तो गाइस, इधर હવે આપણે 1 2 આ 2 એટલે આ એક અને આ એક છે અને એનો જોઈન્ટ બીજો એક થઈ છે. એટલે આપણા 2 ડમ્બલ રેડી થઈ ગયા છે. તો આમને હવે જોઈન્ટ કરીને લાકડા ફિટ કરીને આપણે મૂકી આવશું ધાબા પર. અને આપણે દરરોજ હવે ધાબા પર જઈને કસરત કરશું. તો હવે એમને ફટાફટ જોઈન કરી લઈએ. ગાઈસ, અહીં આપણા નાના ટેણિયાઓ આવી ગયા હતા. આ બધા ટેણિયાઓ આપણા કૂતરાના આવી ગયા. આટલી મદદ પછી આપણા હવે ડમ્બલ રેડી છે. 2 એક આ છોટા અને એક આ બડા. તો હવે આપણે એને તો મૂક્યાશું ભાઈ મોડા. તો અત્યારે અમે રાખીએ. તો હવે પાછા આપણે આગળ વધીએ. અત્યારે આવી ગયા છે 1:30 વાગી ગયા રહી ગયા છે. અને હવે અત્યારે આપણે જમી બેઠા છે. તો અત્યારે આપણે જઈએ પતંગ ચકાવવા માટે, કેમ કે હવે ઉત્તરાયણ આવી રહી છે. તો હવે આપણે પતંગ ફટાફટ કિન્ને બની જઈએ, પછી આપણે જઈએ પતંગ ચકાવવા. એ ડાયલી લકડી ના ઠેકે ચાલે. તો અત્યારે આપણે મેચમાં આવી જાય. આ આપણા બધા નંબરો ક્રિકેટ રમવા છે. કોણ લ્યા 11 વાઈટ અત્યારે બોલ ખોવાઈ ગયો છે અને આપણે થાકી ગયા છે. આપણી બેટિંગ આવી ગઈ છે. આપણી તો વિકેટ પડી જાય. હવે આપણે આની વિકેટ પાડીએ. આ લખોટાની વિશાલ ભાઈ, તમારે શું કેવું છે આજે? કઈ નહીં. હું કઈ નહીં કઈ તો બોલ. બીજા બેટિંગ નહીં આવતી. અમારી ટીમમાં છે જે બેટિંગ આવે. હા, તો ગાઈસ, આપણી મેચ ચાલે છે હજુ. ટીડી આપણી કે તો પડી જાય 0 પર. એટલે તારે આ સધી આ કઈ જાય ને ગાડી રે. તો ગાઈસ, અત્યારે આપણે ક્રિકેટ રમીને ઘેર આવી ગયા. ગાઈસ, અત્યારે આપણે આ દૂધ ભરવા આવ્યા છે અને દૂધ ભરીને હવે ઘરે જઈએ. તો આજનો આપણો વ્લોગ તો મળી બીજાના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.